આપણું ઘર આવ્યું. દેખાય છે તને? હા દેખાય છે. તો વાંધો નહીં. આ ગાડીની ઘોડી બગડી ગઈ લાગે. ભગત પોતો હું. અને આમ તો હું તને શું કહું છું, મારા બાપા બહુ ભૂંડા છે અને બહુ બોલવાનું ઓછું. અને મારા બેને હે ને એ બહુ હું બિચારી જીભ જ નથી. હા, કાંઈ બોલતી નથી. હા, તને મારી બેન છે ને એકચ્યુઅલી ગ્રાહક છે, હાવ પૂછી ગાય જેવી છે. હા, અમાય ને પણ મારી બેન એવી છે. એ બિચારી મારી બેન રહીને એક સુવાલ ન બોલે. વાહ વાહ, હારે સંસ્કાર આપ્યા છો. બેન કોની? તમારી. હા, કાંઈ ઘટે જ નહીં. હારે તો તડકો લાગે છે. હાલો. અરે એટલો બાપ મારે છે. વરસાદ આવતો નહીં. હામળો આપા. હાઈ બોલ દીકરા. મને આખા ઘરનું કામ કરીને થાકી જાઉં હું. એકલા હાથે કામ કરવાનું હોય છે. કામ તો કરવું જ પડે ને દીકરા. પણ આ ભાઈ છે ને, મોટા ભાઈ, હા, એમને કઈ સોડી જોયા આપો ને કઈ લગ્ન કરાવે એમના, તો મારે થોડો ઘરમાં કામનો ટેકો થાય. આ એકલા હાથે નહીં થતું બધુંય. અરે શું ઝપકે, તું તો હવાર હવાર ચાલુ પડી જાય. હવે ઊભા થાવ, આમ ખાટલો ફેરવ્યો તો મારે કચરો વાળવો નીચેથી. લે પેલા મારા ભાઈબંધને વાત કરી છે તો હારી છોડી જો એની મસ્ત છોડી છે. ઘરનું બધું કામ કરે, કામમાં જોવું નહીં પડે, તારે કામ કરવું નહીં પડે. હવે શું બનાવવું? વાત કરી ભાઈબંધને હા? તો એની છોડી હારી છે, તો બધું કરી દે. અરે બાપા, હો લો આયા, નામ લીધું ના આયા એમને. આવો દેવો. પૈયા લાય. આમ પૈયા. હા મારા બાપા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ મારી બેન છે. અચ્છા, નણંદબા. હા, હું નતો કેતો. આ કોણ છે? હે ઈ. હા બાપા, તમારી વહુ. મારી વહુ? હા. લે આ મારી ડોસીને મર્યા તો કેટલા વર્ષો વીતી ગયા. એ બાપા, તમારી વહુ નહીં, મારી વહુ હું લાવ્યો. પેલા નક્કી કર, મારી વહુ કે તારી વહુ? અરે તમારા છોકરાની વહુ એ પરણીલા ભાઈ છે, હે? ભાભીને હા. પરણીલા. લે હજુ તો તારી વાત કરીને તું તો ઉઠાઈ લાયો. એટલે બાપા ઉઠાવ્યું ને કોકનું હજુ તું લઈને આવ્યો. કોનું? ગમે એનું લઈને આવ્યો. અરે ભાઈ, એમને કઈ સંસ્કાર બંસ્કાર નહીં, એમને ખબર નહીં બધી માથે ઓઢવાની કઈ કઈ શીખામણ તો આપણને. ભાઈ એને બેન કાંઈ ખબર ન પડે. અને એ તો છે ને, આ તો અહીંયા મારા હું રાજકોટ ગયો ને તો મારો ફ્રેન્ડ ભાઈબંધ હતો. એ મારો ભાઈબંધ હતો, એની બહુ મેં સેટિંગ નહીં, મારા ભાઈબંધ હું લઈને આવ્યો. હજી તો વાત કરીને આ તો ઉઠાઈ લઈ આવ્યો. કોનું ઉઠાઈને લઈને આયા? નણંદબા. હવે બરાબર? હા. ઓહો, સારું લાવ્યો. અને તાર બાપા ભાભી છે? હા, તે હવે એમને ઘરના કામ બામ શીખવાડવા પડશે કે આવડે જ છે કરતા? આમ તો તું બળતરા કરીમાં આમ તો ભાઈ કાંઈ ઘટે જો. ઓહો, હા બાપા, કાંઈ ઘટે. કાંઈ ઘટે નહીં. ઘટે તો જિંદગી ઘટે. પણ આમ તું ઘટી જાય એવો લાગે છે, પતલું જેવો. ના બાપા ના, એ તો બેને મન મળે એમાં મોટું પતલું નું કાંઈ ન હોય. પણ તું પતલું જેવો છે અને આ ડમ્ફર જેવી ચોથી લાયો. યા બાપા, મારા બૈરાને તમે ડમ્ફર નો કયો. પણ હું ચા કહું છું, ઘરનું અનાજ બધું ખાલી થઈ જશે. પણ ના બાપા, એ કાંઈ નથી ખાતી. એ બિચારી એટલું ગમતું જ ખાય છે. આ તો બિચારીને બળતરા કરીને શરીર વધી ગયું છે. ટેન્શન ડિપ્રેશનમાં મારું શરીર વધી ગયું બાપુજી. હા. કશો વાંધો નહીં. તારી બુનનું હાલત છો, તારી હાલત છો, મારી જો મેળ ના આવે. પણ એમાં બાપા એવું છે, મારો ભાઈબંધ સગનો રહ્યો ને, સગનો? હા સગનો, હા. રાજકોટ નો, એ આને બિચારીને ટેન્શન બહુ દેતો, કામ નકરું કરાવતો. તે બળતરા કરીને આ ડમ્ફર જેવી થઈ ગઈ. એમાં તો મેં ડમ્ફર જ કીધું, કાં કઈ બીજું કીધું? તમે કીધું ને એટલે. હા, બસ ચાલી રહી જા. બસ બસ, હવે આ શરમ લ્યાસ કરો, થોડા ઉંમર લાયક છે અહીંયા. સારું દીકરા, ખાવા હાલો. કરો હવે. ખાવાનું છે ને, કરો, બીજું શું? અંદર ખાવાનું બને. હો, આવડે જ નહીં, ખાવાનું તો શીખવાડવું પડશે. બધું આવડે છે. તમે અરે જાઓ. સાઉથ ઇન્ડિયન, પંજાબી, કાઠિયાવાડી, ફાસ્ટ ફૂડ, વડાપાવ, બર્ગર, પિઝા, હોટ ડોગ, ચાઇનીઝ, મંચુરિયન, એ ડોહા,
ડોગ બધું આવડે છે. બસ બસ કૂતરા અમારા ગામના રક્ષા કરે. ડોગ બનાવવાના હોય અરે બાપુજી હોટ ડોગ બ્રેડ માં મસાલો ભરીને હોટ ડોગ. હા એ વળી હું પણ એ બાપા તમને કાંઈ ખબર ન પડે ગામડાના તમે ખાવા બનાવતા આવડે ને? બસ મને ખાવા બનાવીને આપવાનું. સારું. જાઓ તું આપણે અંદર વહી જા જા. બધું કામ કરશે ને? એ વિમલ તું અહીંયા આય. જો બેહો. તારા ભાઈને હેરાન ન કરતી બરાબર. અને મેં એને શું કીધું છે કે તારી નણંદ જઈને એ કાંઈ બોલતી નથી. એટલે માન મારો મેળ આવ્યો છે પૈસા તું મારી વહુને ટકવા દીજે કીજો બાબા કાંઈ બોલે ને. એવું નહીં એમ. અને હું કામ ખોટું બોલીને લાવે છે આવું ડંફર જેવું? એટલે બાબા મારા 45 વર્ષ છે મને કોઈ નતું દેતું પછી મારા ડમ્ફર ગોતવું પડ્યું. અને ઈ તે મારા ભાઈબંધ અરે ભાઈબંધી કરીને માન ફસાવી છે બાબા. આવી લાયો તો લાયો, પણ હવે ઘરનું કામ તો કરશે ને આ ડંફરિયું? હે એટલે તમે ડમ્ફરિયું મારા બૈરાને નોચ્યો. અરે પણ તું આમ બેસ હેઠો, આ બધું પેન્ટ બગડી જાય. શું કરે કૂદકા મારા આમથી આમ? અને હું હવે જવા દે ને. બાયલી ઘેરો થઈ ગયો તું તો. જાઓ તમે. હા, ખેતરમાં કામ હું કરો. અરે લેવા દે ને. હું તમને પૈસા લાગુ છું મારી વહુને તું કાંઈ નો કહેતી અરે હો. કાંઈ નહીં કહું હું બસ તારો જીગડો મોઢામાં નાખજે ને બાબા તમે કાંઈ ન બોલતા ખાઈ પીને સાનામાં ને બેસી રહ્યો. મને પેલી માળા આપી ને, માળા આ રે માળા. એ આજો આને માળા કરજો. અને હવે કાંઈ બોલતા નહીં મારી વહુ વિશે બે જ કહી દઉં છું. મને ખાવા જોઈએ બે ટાઈમ બસ. નકર આમ તો દાય સડીને બેન કાઢી મૂકીશ. કશો વાંધો નહીં હો. અત્યારથી બાળી ના એટલે મા બાપને અને બેનને કાઢવાની વાત કરે હે કે મારી વહુ કાંઈ નહીં કહેવાનું બરાબર ટકવા જેવું કેમ નહીં કઈ છે. નહીં કહેવાનું? એટલે બાબા તમને નવી થોડા દી હા સહી પડે. ઘરનું કામ નહીં કરે? એમ નહીં બાબા મારી વાત સાંભળો. અત્યારે આપણને કોઈ બૈરું મળે છે? ના બૈરું નહીં મળતું. મારે કેટલા વર્ષ થયા? 45 થયા. 45 થયા. અમને કોઈ દેતું તું? મને કોઈ નતું દેતું પણ હું ભગાઈને લાવ્યો તો. હા તે બાપ હોય એવા બેટા. વડે વટેટા હા તો કરો કંકુ હા, તો ના. બસ આને સમજો કઈ બોલે ને. જો દીકરા આમ જ જો. મારે કઈ કશું આ કહેવું માણ નહીં. માણ બૈરું ઘેર આવ્યું છે. હાલો બાપા આપણે બહાર કામ આટો માર- કરાવજે અને એને કામ બતાવજે બરોબર? હાલો આપણે બહાર આ. એ મંદિરે જઈ આવીએ. હા. બહુને લેવી છે? આને પછી ના ના બેસાડીને પોરો ખાવા જો ને. અને તું હે ને ચા પાણી રાંધવાનું હા એને રાંધવાનું દેજે ને તું રાંધીને ખવડાવજે કે અમે આવી. લે ભાઈ તો ભાભી લાવી દીધી અત્યારથી બહુ ગેલા થઈ ગયા રાંધીને ખવડાવજે એને રાંધવા ના દેતી હવે જો એને જોઈ જ રંધાવું બહુ હેરાન કર્યું એને ભાભી ઓ ભાભી અસી તો શું કરો છો સાંભળતે નહીં એ હો નણંદબા. અરે આમ બહાર આવ આમ કેટલી બૂમો પાડી હમણાં નહીં ને ઊભા થાવ આમ એ ખાટલે નહીં બેસે ઊભા થાવ કોણ કોણ? કેટલી બૂમો પાડી હમણાં નહીં તને અરે નણંદબા હું આ થાંભલાને બધું ગોઠવતી હતી ને એટલે અવાજ તમારો નો આવ્યો. હારું આ બધું કામ બામ પડ્યું ને વાસણ પડ્યા રાંધવાનું પડ્યું બધું કરે જાવ જઈ માટી ચોટે છે અહીંયા આબુ ચોટે પાવડર ચોટે ધોવાના છે ત્યાં પાણી છે કુવાન જઈને ધોયા જા જઈને પણ નણંદબા વાસણ તો ચોખ્ખા લાગે છે. પણ તું કીધું તો પાવડર ચોટે તો સાબુ ને સારું તમે કયો છો તો ધોઈ નાખું. જાઓ ફટાફટ જઈને જાઓ તું એનાય આમને તો મને એમ કીધું તું કે મારી બેન છે અને મોઢામાં તો શબ્દ નથી નીકળતો. કેવું બોલે છે જો તો. ચાલો મેં 50 કલાક કરે છે કે જાડી ભીમ આવી ને તે ધીરે ધીરે હેડી જાય છે કેટલી વાર કરે વાસણ ઘસામે તો કપડા બાકી છે રાંધવાનું બાકી છે શું કચરા થયું? બાકી છે શું આવો બી હો કેમ આટલો બહુ પાડે? શું થયું? અરે આ ભાઈ જો ને કેવી લઈને આયા ભાભીના ડમ્પર તો જેવી કામ લઈને કરતા આવ્યો જોર છે. આવે છે. ડમ્પર જેવી લઈને આવ્યો. હારી છે ને? કામે થતું નહીં કામ ચોર તું નહીં કરતી કામ? ધીરે 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 હેડીને જાય છે કામે થતું નહીં બાપડી હારી ત્યાં વાસણ ધોવો જ અમે જોઈએ હાલ. તે કરે કરવું પડે તો કામ તો કરશે જ ને. તું મદદ નહીં કરે? અત્યાર સુધી મેં એકલે નહીં કર્યું તો હવે કરે ઘણા જો આઈ કરે છે. તે નવાઈ નથી ઓહો. નણંદબા બધાય વાસણ ધોઈ નાખ્યા. પાણી લાવો ને તું. હા તો હવે પાણી લઈએ. મારા હાટે પાણી લઈ આવું બહુ તડકો લાગે છે. લે ભાભી આ માટે તો પાણી મને લઈએ. ઓર્ડર કરે ઉપરથી
ઊભા થાવ તમે જઈને લઈ આવો પાણી આમ લે મને કે પાણી લઈ આવો મારી માટે બી લઈ આવો તારા એક અવાજમાં ઊભી થઈને જઈ પાણી લેવા કેટલી હારી વહુ છે આ ડંફર્યું નહીં આ તો હારું બૈરું કહેવાય જો હમણાં પાણી લઈને આવશે મારા માટે કલાક કરશે લાવતા લાવતા બી જો ને એક દાડામાં તને બધી ખબર પડી ગઈ જો આવે છે હજુ સુધી નણંદબા લાવો 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 બાપુજી જો પાણી લઈને આવ્યા તમારી માટે તમારી વહુ રાણી નણંદબાઈ તો પાણી જ નથી ભર્યું આખું માટલું ખાલી છે પાણી ચમ નહીં ભર્યું તે તે મારે ભરવાનું હોય પાણી તો કોણ બે ઘરમાં બે સોડીને વહુ છે તો પાણી ના ભરો બે વાળા ફરતી તો હું શું લેવા ભર્યો અત્યાર સુધી મેં કર્યું ને હવે એ આન ન કરશે હવે હું કશું નહીં તમે કરવાનું ના ભર્યું પાણી બાપુજી હું રસોડું સાફ કરતી હતી એ પછી હું વાસણ ધોવા ગઈ હતી હું કેટલું કરું ટાઈમ તો હોવું જોઈએ ને તે હું બધું કરતી હતી એકલી હતી ને હું બધું એકલી જ કરતી હતી મારે કોઈ નતું કરવાનું કરવું પડે હાથે હવે ચાલુ જાઓ થયા પાણી હમણાં ભરી ઝઘડા. કચરા બધું કરો ને રોડ બાંધી રોટલી કરો જા હવે મારે શું કરવાનું શું કરવાનું જાઓ જઈને પી આવો પેલા કૂવો પડે છે, ભરીને પી ના આવે જાઓ જાતે તારે જઈને બાપને આવું કહે છે આજ તો તમે બહુ ના ભરીને આપો તો હું ના ભરું ના પી આવવાનું જાતે જઈને બાબા આજુના ઘરમાં જઈને પણ નણંદબા હું કેટલું કરું હું અંદરનું રસોડું બધું સાફ કરતી હતી આ થાંભલા ધોવાના હતા મારી પાસે ટાઈમ તો હોવો જોઈએ ને પાણી ભરવાનો તમે તાર ટાઈમ ના થાંભલા હોય ટાઈમ દો કાઢવો પડે ફટાફટ ઉતાવળું કામ કરે તો બધું ટાઈમ કાઢે કઈ ધીરે ધીરે કરે ને તો કશું ટાઈમ ના પડે બેટા તારા મોટા ભાભી છે ભાભીને આવું ના બોલાય અને તમે લડો હું જાઉં કુએ પાણી પીવા અને ડૂબકી મારતો આવું અમને જો તો મારું એ થઈ જવાનું હોય તો મને જવા દે આપણે હું મારી બેનપણીના ઘરે જઈને આવું છું બધું કામ કરીને કમ્પ્લીટ કરીને રાખજો મારા ભાઈને બધા આવશે જમવાનું બનાવી રાખજો મારા બેનપણી ઘરે જઈને આવું છું હું તો નણંદબા હાલો ને આપણે સાથે કામ કરી લઈએ પણ નણંદબા અરે રે નણંદબા તું સાંભળ્યા વગર જ વયા ગયા પણ એમને તો એવું કીધું તું મને કે મારી બેનના મોઢામાં એક શબ્દ નથી નીકળતો ઈ તો આમ દેવી જેવી છે આમાં કઈ લાગતું નથી મને મને એવું લાગે છે કે આ હે ને મને ખોટું બોલીને અહીંયા લઈ આવ્યા છે આના કરતા તો મારો છગનનો હારો હતો હું જેમ કેતી એમ તો કરતો અહીંયા તો બધું મારે જ કામ કરવું પડે છે હું થાકી ગયો હવે મારો રોયો મને છેતરી ગયો હારો રોલ થઈ ગયો જાનુ ક્યાં ગઈ ઓ જાનુ એ બોલો અહીંયા આય પાણી પાણી લાય પાણી હા હમણાં લઈ આવો વાહ જાનુ વાહ બૈરું હોય તો આવું હો બાકી તો મારે તો ભાઈ ફેરી ગયા પાણી મગાવું તો પાણી આવે બાકી શું મારી જાનુડી હા બેસ બેસ હા બેસ આ લ્યો અરે પાણી અરે ઓરી બેસ અમે તો પાણી છે ને જાનુ તો આયા પાણી નથી મારો બાબુ ઓહો હો બાબુ તમે શું મને કહેતા હતા કે મારી બેન તો આમ ગાય જેવી છે ગાય એક શબ્દ નથી નીકળતો આ શબ્દના જ્વાળામુખી ફાટતા એના મોઢામાંથી તમને ખબર છે પણ આ બાબુમાંથી જ્વાલામુખી કેમ થઈ ગઈ તો થાય જ ને આખા ઘરનું કામ મારી પાસેથી કરાયું અને મારી બેટી એમ કહે કે હું આવું ત્યાં સુધી આ બધુંય કામ થઈ જાય તો હું કેમ કરું બધું એકલી પણ જાનુ તું આ જ્વાલામુખી કેમ થઈ ગઈ તું ડાય હતી અને બાબુમાંથી જ્વાલા બની ગઈ એ મારી બેન તને ક્યાંક મારી બેન કોઈ આવું કરે જ નહીં તમારી બેન એવું ન કરે એમ નો કરે મારા બાપા નો બોલે મારી બેન તો મારી સામે કોઈ દી અવાજ નથી કર્યો અરે ખતરનાક જીભડો છે તમારી બેનનો ખબર તમને પણ હશે પછી એ બિચારી નાની કહેવાય અને તું તો મારી જાનુ હું તને કઈ કહું છું જાનું જાનું કઈ કઈને તમે મને છેતરી નાખી છો ના ના સગનો તને હાસવતો તો આ સગલો તો આના કરતા હારીનો હતો મારું ઉપરાણું તો ખેતતો તો મારી હાહુ સામે તમે તો બેન કોડું નથી ખેંચતા અરે હું તને કેટલી આમ પ્રેમથી બોલાવું છું જાનુ સગનો તને હું હાસવતો તમારા પ્રેમથી આ જાનુની હું પૂજા કરું
હે પણ આમ તો હું તને સને આપણે તારા કાંઈ મારી બેન સામે બોલવાનું જ નહીં. એને સને એક હાટો ઓછો છે, તને ખબર નથી? આટો ઓછો હે હા મારો આટો ઓછો કરી એવી છે તમારી બેન. ના ના, એને કાંઈ ખબર નથી પડતી. ભોળે ગાય જેવી છે, એને જરાક છે ને વળગાર વળગી જાય છે એટલે કાંઈક બોલી જાય ઈ. વળગાર ઉપડી આવે છે. હા તો કે બતાડો તમારી બેન ને તો મને છે ને વળગાર કરી નાખશે. બા, હું તને કાંઈ કહું કીજે મારી જાનું. જાનું કહીને ખરેખર તમને લપસાવી નાખ્યો. ના ના, આમ તો પણ હવે સહન નહીં થાય મારાથી. આમ તો હવે કાંઈ તને નહીં કે બસ પાકું ને? પાક્કું પ્રોમિસ. પ્રોમિસ. બસ આ પ્રોમિસ એટલે ખબર પડે ને? વચન. હા, વચન. વચન. હા, તારા એમ. માટે તો હું આમ તો જીવ દેવાય તૈયાર છું. હાચું? હા, સગનો કાંઈ કહેતો તને આવું કાંઈ? છગલો આમ કઈ કેતો ને પણ મારું રાખતો ધ્યાન એમ તો. એ હું ત્યાં હવે નવું એ તને કોઈ દી ક્યાંય ફિલ્મ જોવા લઈ ગયો તો? ફિલ્મ જોવા તો નથી લઈ ગયો. પાણીપુરી ખાવા લઈ ગયો તો? પાણીપુરી તો હું હાથે ખાઈ આવતી મારી બેન પડીને લઈ. પછી પીઝા ખાવા તો લઈ ગયો ક્યારે? ના નથી લઈ તો ગયો. આપણે છે ને આજે સાંજે આપણે પીઝા ખાવા જવાનું છે. પિઝા હા ઓલા ડોમિનોઝ ના હા હા ઈ. વાહ તો તમે સાચા ના બાબુ હો. મારું ધ્યાન રાખજો. વાહ બસ આમ જ તાર રહેવું તો મને બહુ ગમે. પણ તમારી બેનનો જીભડો બહુ ખતરનાક છે. કેવું બોલે ને કેટલું કામ કરે. મારો તો હાથ દુખી ગયો ને પગે દુખી ગયો. લાય હાથ દેખી તો આવો સગનો ગોજી દબાવતો તો? ના સગનો દબાવતો પગ કસરી દઉં ના જોતો. ના બાપુજી આવશે ને તો ખારા થઈ જાય કે હે આ તો ઘરવાળીનો ગુલામ થઈ ગયો છે. સગનો ગોજી પગ દબાવતો તો? ના બાબુ માથું કસરી દઉં? ના બાબુ સગનો ગોજી માથું દબાવતો તો? એ ના હવે ગરું નો દબાઈ નાખ તમારું. તારું ગળું દબ્બુ મારી વાલી જાનું. બસ વાહ આમ જ રે તો મને બહુ મજા આવે. જો સગનો તને આમ હાંસવતો તો? નતો હાસવતો પણ શાંતિ તો હતી. આવી નડન નથી એને ઘરે. આપણ આમાં સગનો વચ્ચે કઈ આવવો જ ન પડે. તમે સગનો લાવો હો મળી ફેરે દર ફેરે સગનો. પણ મારે કેવું પડે? તું કહી દીધી કે સગનો મને આમ કરતો. હું તને કેટલી હાથ જો હવે હું છે ને તું જમવાનું બનાવી નહીં કે હું છે ને બહાર આટો મારતો. આપણે તો પિઝા ખાવા છે. હા બસ થોડું કામ કરી નાખ. બહુ ડાયની વાલી જાનું. જોયું આ પાછો મને છે ને જાનું કઈ મસ્કા મારીને વયા ગયા. કામ એ કરવાનું. પિઝા કહીને તો ગયા છે પણ લાગતું નથી પિઝા ખાવા મળે. રોટલા ટાપવા જો હે મારે તો. હાય લે કચરો તો વરાઈ ગયો પણ પાણી ભરવા જવું પડશે. ઘરમાં પાણી નથી. મારા નણંદને એમ થાય ને કે પાણી ભરી આવી દો ભાભીને. મારે જ કુએ જવું પડશે. આલુ પીતો રે બન કુવો આય રહ્યો. તો કાઢવું છે પણ અરે યાર ગરમી એટલી બધી છે ના વિમલે આવતી નહીં કેમની રાહ જોઉં છું. રે કેટલી વાર. હાય મારો કાળજાનો કટકો આવ્યો ખરી. ચાંદનો રાહ જોઉં છું. શું કરે હવે ઘરમાં કામ જ કેટલું હોય છે. ક્યારે આ તો માંડ હું આવી શકીશું મળવા માટે પણ બોલ. હા આવું યાર પણ શું કરો હવે ભાભી આયા છે ને તો પેલો બધો કામ એમને બતાવવા. ભાભી? હા મારા ભાઈ લગ્ન કરી દીધા છે. અરે રે તારી ભાભીને જવા દે તેલ લેવા. હવે કેમ આપણી આવું વાત બોલે છે? તારા વગર તો હું તને ખબર નહીં રહી શકતો યાર. એવું નથી. આ તારી રાહ જોઈ જોઈને તો મારો કલર કારો થઈ ગયો એટલી વારમાં. એવું નથી. ઘરમાં સમજવું પડે ને ઘરમાં કામ હોય એટલે પછી કેવી રીતના આવી જવાય. અરે કામ આપણે અત્યારે એક વાત કહું, બોલે પ્રેમની વાતો કરવા બોલાવી, ઘરના ટેન્શનની વાતો કરવા બોલાવી. હા તો વાંધો નહીં બોલ. તો પછી? શું કહે છે બોલ.
તને ખબર હે હું તારા વગર નહીં રહી શકતો. તું મારા કાળજાનો કટકો છે, મારી નીકુ ચીકુ ચકુડી બકુડી બધું જ તું હ. હા તો તમારા પપ્પાને વાત કરો, ઘરે આવે મારા પપ્પાને વાત કરે લગ્ન એમાં માટે વાત એમાં હજુ વાત કરવાની થોડી હોય, મારે થોડી વાત કરવાની હોય. તારા પપ્પાને મનાવાના હોય. હું શું કલા કરું? તમારા પપ્પાને મોકલો તમે મારા ઘરે, મારા પપ્પાને સાથે વાત કરશે. પણ આપણે વાત કરવાની કઈ જરૂર નહીં. કેમ? તારો બાપો ભગાડીને લાવે, તારો ભાઈ ભગાડીને લાવે તો હવે આપણે ભાગી જઈએ. ના રે, હું ના ભાગું. ચમ તાકાત નહીં? તાકાતનો સવાલ નહીં કરતો. તાણ હું મારા બાપનું નાક છે, ઇજ્જત રાખવાની. હું એ ઓહો હો હો ઇજ્જત. ભાઈ ને બાપો બે ભગાડીને લગ્ન કરવાની ઇજ્જત. એવું બધું નહીં બોલવાનું બરાબર, મારા બાપા વિશે ને મારા ભાઈ વિશે. ઓહો. અત્યારે તમે હાલ શું કીધું? પ્રેમની વાતો કરતા પ્રેમની વાતો કરો ને. હા તો મારા આપણે ભાઈને પ્રેમની જ મારા વાત કરું. girlfriend લગ્ન આવા છે. આપણા બેનું વિચાર એમ કહું. હા, તો હું નહીં વિચાર- રહી શકતો તારા તો વગર. પછી મેં તમને કીધું તો ખરી કે તમારા પપ્પાને મોકલો મારા ઘરે, મારા પપ્પા સાથે વાત કરી લે. બીજું શું બોલું? હારું મોકલીશ બસ. ચલો નહીં તો કે ચોય બેહવાની જગ્યા નહીં યાર. હું તને લઈને ચો બેહું. અરે, કેટલો તડકો છે. હાલો ને પાણી પી લો. ક્યારનું પાણી જ નથી પીધું મેં. આમાં નડેલ છે કે હું? હા, મારી બેટી બેનપણીને મળવા ગઈ હતી ને લાંબા જીથરા વાળાની બેનપણીને મળે છે એમ. આવ આવ. આજ તો છે ને મોબાઈલ ભેગો જ છે. ફોટો પાડ લો લે. એટલે આપણી પાસે ફૂલ ટુ સબૂત. હા આ આ આ હાથ પકડો છે. લે 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 લે. બહુ મને કામ કરાયું મારી બેટી. હવે ઘરે તું ગુડા પત્તારો વાત છે. સારું સાંભળ, હમ હવે હું જાઉં છું, કેમ કે બહુ મોડું થઈ ગયું છે. પછી ઘરનું કોઈ જોઈ જશે ને તો પછી બહુ મોટી પ્રોબ્લેમ થશે. હા ને, હું જાઉં છું. અરે યાર શું થયું હવે? અરે યાર હજુ તો આય તારે કેટલી આમ 5 મિનિટ નહીં થઈને ઘર વાળા જોઈ જશે. એવું નથી. સારું કઈ નહીં, ચાલ કાલે મળીશું. સારું, બાય. બાય. જો મિત્રો અમારા વિડીયો તમને જોવાની મજા આવે છે તો અમારી મુખી મૂવી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કરી લેજો અને શેર પણ કરજો. તમારે કંઈ કેવું છે? જય બાલાજી મિત્રો, હું છું કાજલ જોબન પુત્રા અને અમારો વિડીયો તમને ગમ્યો હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી નાખજો, લાઈક કરજો અને શેર કરજો અને હા, કોમેન્ટમાં જણાવજો કે તમને અમારો વિડીયો કેવો લાગ્યો છે. બરોબર. અને બેન પગ દબાવવાનું ભૂલતા નહીં.